નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક આજે આપણે સમજશું કે જે આપણું આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે મેન્ડેલીફે, એ આધુનિક આવર્ત કોષ્ટકનું જે વર્ગીકરણ આપ્યું છે અલગ અલગ 4 વિભાગમાં, એ કઈ રીતે આવે છે. તો શરૂઆતમાં આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર એક પોઈન્ટ ભણી ગયા, ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી. આઉબાઉના નિયમના આધારે આપણે ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી સમજાવી. સાથે સાથે એની અંદર જે પણ પરમાણ્વીય કક્ષકો ભરાતી હોય છે એ પરમાણ્વીય કક્ષકો sp,d,f વિશે આપણે પણ માહિતી મેળવી. હવે એના આધારે આપણે સમજવાનું છે આજે કે જે મેન્ડેલીફે આધુનિક આવર્ત કોષ્ટક આપ્યું છે એ આવર્ત કોષ્ટક 4 વિભાગમાં આપણને સમજાવેલું છે. કયા કયા વિભાગ છે, કઈ રીતે આવે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે જે આવર્ત કોષ્ટક છે એ આધુનિક મેન્ડેલીફનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ સામાન્ય રીતે દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય છે, S કક્ષકમાં ઉમેરાય છે, P કક્ષકમાં ઉમેરાય છે, D કક્ષકમાં ઉમેરાય છે, F કક્ષકમાં ઉમેરાય છે, એ રીતે એનું વર્ગીકરણ કુલ 4 ભાગમાં છે. તો આપણી પાસે અહીંયા પહેલાં શરૂઆતમાં જે કહ્યું એ મુજબ કે આધુનિક આવર્ત કોષ્ટક 18 સમૂહોમાં દર્શાવેલું છે અને 7 આવર્તમાં દર્શાવેલું છે. 18 સમૂહ એટલે જે ઊભા આપણે દર્શાવ્યા છે એ સમૂહ બતાવ્યા છે અને જે આડા બતાવ્યા છે સાથે સાથે આવર્ત સમજાયા છે, જેમાં S, P, D અને F કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા હોવાથી એનું 4 ભાગમાં વિભાજન છે. 4 ભાગમાં વિભાજન કરેલ છે, જેમાં S, P, D, F વિભાગો તરીકે ઓળખાય છે. બરોબર. 4 ભાગની અંદર કયા કયા? એક S, એક P, એક D, એક F, એ રીતના 4 વિભાગ આપ્યા છે. હવે આની અંદર તમે જુઓ, તમારી સામે એક આખું આધુનિક આવર્ત કોષ્ટક મેં અહીંયા રજૂ કર્યું છે ફરીથી. હવે એ આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુ જે આપણને બતાવે છે, ડાબી બાજુ જેમાં સમૂહ નંબર 1 અને 2 જે દર્શાવેલા છે એ S વિભાગ દર્શાવે છે. તો આપણને જે દર્શાવ્યો છે S વિભાગ દર્શાવે છે. જમણી બાજુ જે દર્શાવ્યો છે P વિભાગ છે. S અને P વિભાગની મધ્યમાં જે દર્શાવેલો છે એ D વિભાગ તરીકે દર્શાવે છે. અને જે નીચે 2 હરોળમાં બતાવેલી છે એ 2 જે હરોળ બતાવી છે F વિભાગ તરીકે દર્શાવી છે. તો આ F વિભાગ આપ્યો. તો તમે જોઈ શકો છો, જુઓ કે આની અંદર ટોટલ કેટલા વિભાગમાં એનું વર્ગીકરણ કર્યું છે? 4 ભાગમાં વર્ગીકરણ. એમાં 2 તત્વો એક અપવાદરૂપી છે, એમાંનો એક હાઇડ્રોજન અને એક હિલિયમ અપવાદરૂપી ગણી શકાય છે. કઈ રીતે છે હવે એ પણ સમજો. સૌથી પહેલાં આપણી પાસે હિલિયમ છે. હિલિયમની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીશું, પરમાણુ ક્રમાંક એના ઉપર લખેલા છે, બરાબર. અહીંયા બ્લેક કલરથી જે બતાવ્યા છે પરમાણુ ક્રમાંક છે અને બ્લુ કલરથી જે તે તત્વની સંજ્ઞા આપી છે. પછી અહીંયા જે બ્લુ કલરથી આપેલા છે રોમન લિપિમાં, એ શરૂઆતનું જ્યારે આવર્ત નિયમ આપેલો પરમાણુય ભારના આધારે એ વખતના આવર્ત કોષ્ટકની સંજ્ઞા આપી, અને આ છેલ્લે આધુનિક આવર્ત કોષ્ટકની સંજ્ઞા મુજબ 1 થી 18 દર્શાવેલા છે. તો હિલિયમની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણે 1s2 તરીકે લખાતી હોય છે. તો હિલિયમ અહીંયા સંપૂર્ણ ભરાયેલી કોષ બતાવે છે. એની n = અહીંયા 1 બતાવેલી છે, મતલબ L કોષ જે બતાવી છે, L કોષ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલી છે અને એટલા માટે એ નથી ઇલેક્ટ્રોન મેળવી શકતો કે નથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો, એટલા માટે કેવો થયો? નિષ્ક્રિય. અને એટલા માટે જ એને સમૂહ નંબર 18ની અંદર ત્યાં ગોઠવણી નિષ્ક્રિય વાયુ સમૂહ સાથે કરેલી છે. ચલો, ત્યાર પછી હવે હાઇડ્રોજનની વાત છે. તો આપણી પાસે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. જો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s1 થાય. જો હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, હાઇડ્રોજન જો પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ શું બની જાય? H+ આયન. જેમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 હતી તો અહીંયા શું થઈ જાય? 1s0 થઈ જશે. મતલબ કક્ષક એની પૂરેપૂરી ખાલી થઈ જશે. એ દરમિયાન એ શું કરે છે? ધાતુની જેમ
ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ આયન બનાવી શકે, જે ગુણધર્મ કોનો છે? સમૂહ નંબર 1ના તત્વનો છે. તો મતલબ સમૂહ નંબર 1ના તત્વની જેમ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વીજભાર ધારણ કરી શકે છે. તો એ સમૂહ નંબર 1માં હોવો જોઈએ. સાથે સાથે જો હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન મેળવે તો એ ઇલેક્ટ્રોન મેળવીને H- આયન તરીકે હાઇડ્રાઇડ આયન બનાવે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 થઈ શકે. જે 1s2 ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવે છે? હિલિયમને મળતી આવે છે. તો મતલબ એ એક ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમની જેમ પોતાની કોષ પૂર્ણ કરી શકે છે એવું કહે છે. તો મતલબ એ ક્યાં હોવો જોઈએ? 18માં હોવો જોઈએ. મતલબ અહીંયા હાઇડ્રોજન એક એવું તત્વ આપેલું છે અપવાદરૂપી કે જેના અમુક ગુણધર્મ સમૂહ નંબર 1ના તત્વને મળતા આવે છે, અમુક ગુણધર્મ એના સમૂહ નંબર 18ને મળતા આવે છે. અને એટલા માટે એક મૂંઝવણ ભરાયેલી સ્થિતિ ત્યાં ઉદ્ભવી કે એને ખરેખર મૂકવો ક્યાં? તો એટલા માટે એને શું કરી દીધો? બિલકુલ સેન્ટરમાં વચ્ચે આવર્ત કોષ્ટકમાં દર્શાવ. તો સૌથી પહેલાં આપણી પાસે અપવાદરૂપી ઘટના જે બતાવી. હવે એ મુજબ જોઈએ તો આપણી પાસે જે આવર્ત કોષ્ટક આપેલું છે, આવર્ત કોષ્ટક 4 ભાગમાં વર્ગીકરણ આપેલું છે. S, P, D અને F વિભાગમાં એનું વર્ગીકરણ આપ્યું છે. જેમાં શરૂઆત આપણે S વિભાગથી કરીએ છીએ. બરોબર, હવે ધ્યાન રાખજો. પીરિયોડિક ટેબલને આખો ટોપિક પૂરો થાય ત્યાં સુધી જરૂર પડશે, એટલે આને આપણે રાખવું પડશે. બાકીની જે જગ્યા છે તેનો યુઝ કરીશું. તો આપણે અહીંયા કીધું એ મુજબ કે અહીંયા 7 આવર્ત આપેલા છે, 18 સમૂહો આપેલા છે અને એમાં 4 વિભાગમાં વર્ગીકૃત. જે 4 વિભાગને આપણે S, P, D અને F વિભાગ તરીકે નામ આપેલું છે. ચલો, તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? પહેલો વિભાગ S વિભાગથી શરૂઆત કરીશું. હવે આવર્ત કોષ્ટક ઉપરથી તમારે વસ્તુ ધ્યાન રાખવાની છે કે S વિભાગની અંદર કોણ આવી શકે, S વિભાગમાં કયા તત્વો રહી શકે. તો કોઈ પણ એવું તત્વ કે જેની ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં હોય તો એ કયા વિભાગનું તત્વ કહેવાય? S વિભાગનું. તો આપણે અહીંયા આના પરથી એને ઓળખી શકીએ કે જો દાખલ થતો ઇલેક્ટ્રોન, અથવા તો અહીંયા લખી શકીએ કે જો છેલ્લે દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન, જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ઉમેરાતો હોય તો તે S વિભાગનું તત્વ કહેવાય. બરોબર, આ વસ્તુ છે. પહેલું કઈ રીતે આવે છે એને પણ સમજીએ. તો જુઓ, આપણી પાસે S વિભાગની અંદર આ સમૂહ આપેલા છે, સમૂહ નંબર 1 અને 2 આપેલા છે. S વિભાગમાં સમૂહ 1 અને 2નો સમાવેશ થાય છે. જેમાંથી સમૂહ નંબર 1 જે આપેલો છે એને આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલી ધાતુઓ કહેવાય છે. સમૂહ નંબર 1 જે છે જેને આલ્કલી ધાતુઓ સમૂહ તરીકે ઓળખીએ છીએ. અને જે આપ્યો છે સમૂહ નંબર 2, સમૂહ નંબર 2 ને આલ્કલાઇન અર્થ ધાતુઓ સમૂહ તરીકે ઓળખતા હોય છે. તો આ જે આપેલો છે સમૂહ નંબર 1 એ આલ્કલી ધાતુ સમૂહ કહી શકાય. સમૂહ નંબર 2 આપેલો છે આલ્કલાઇન અર્થ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ શબ્દ જે આપ્યા છે આલ્કલી અને આલ્કલાઇન એ બંને બેઝિક સ્વભાવ ધરાવતા સંયોજનો બનાવતા ઉપરથી સમજાવેલા છે આપણને. ચલો, હવે આની અંદર સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ખરેખર આને S વિભાગમાં કેમ ગોઠવ્યા. રેન્ડમલી ઇલેક્ટ્રોન રચનાઓ આપણે ચેક કરી લઈએ. જુઓ, આપણી પાસે 2 તત્વો છે, સોડિયમ અને મેગ્નેશિયમ, બંનેનો ઉપયોગ કરીએ. સોડિયમ પરમાણુ છે, સોડિયમ પરમાણુની પરમાણુ ક્રમાંક છે 11. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s1. પછી એ જ પ્રમાણે મેગ્નેશિયમ આપેલું છે, પરમાણુ ક્રમાંક 12. તો ઇલેક્ટ્રોન રચના મળશે 1s2 2s2 2p6 3s2.
તો હવે તમે ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાનથી જુઓ. અહીંયા શું કીધું છે? જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય તો મતલબ એ એસ વિભાગનું તત્વ કહેવાય. તો અહીંયા દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? એસમાં. અહીંયા દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? એસમાં. હવે એસ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ તો હવે દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જશે? પી કક્ષકમાં જશે. અને એટલા માટે આપણે કહી શકીએ કે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2નો જ માત્ર સમાવેશ કરવામાં. હવે ખબર કઈ રીતે પડે કે સમૂહ નંબર 1નું છે કે સમૂહ નંબર 2નું તત્વ છે? તો દાખલ થતો છે છેલ્લો ઇલેક્ટ્રોન છે એસ કક્ષકમાં, ત્યાં જો એક જ ઇલેક્ટ્રોન હોય તો એ પ્રથમ સમૂહનું તત્વ કહેવાય. અને જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન બતાવ્યો તો એ દ્વિતીય સમૂહનું તત્વ તરીકે ઓળખી શકીએ છીએ. એમાં આપણે બધાની જો ઇલેક્ટ્રોન રચના બનાવવાનો પ્રયત્ન કરીએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમની જો ચેક કરીએ તો આપણી પાસે આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીએ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના જો લખીશું તો 1s2 2s1 થશે. ચલો એ જ પ્રમાણે આગળ છે પોટેશિયમ. તો પોટેશિયમની ઇલેક્ટ્રોનના પરમાણુ ક્રમાંક 19. તો ઇલેક્ટ્રોન રચના આવે છે 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ત્યાર પછી રૂબિડિયમ. રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના આવે છે તો આપણે આટલી જે ઇલેક્ટ્રોન રચના અહીંયા બતાવેલી છે એ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં પરમાણુ ક્રમાંક ટોટલ 18 મતલબ આર્ગોન કોર આપેલો છે. તો આની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન રચના લખી હતી આર્ગોન કોર 4s1. એનાથી આગળ તમે જાઓ, નવો કોષ ઉમેરાય છે. નવો કોષ ઉમેરાશે એટલે આખો એનો પરમાણુ ક્રમાંક પણ બદલાશે અને પરમાણુ ક્રમાંકના વધારા સાથે એની અંદર નવો કોષ ઉમેરાશે. તો અહીંયા ઘટના શું બનશે કે આની જગ્યાએ નવી કોર દાખલ થશે જેને આપણે ક્રિપ્ટોન કોર કહે છે. ક્રિપ્ટોન કોર 5s1 આવશે. રૂબિડિયમ પછી આવે છે ફ્રાન્સિયમ. તો એની ઇલેક્ટ્રોન રચના આવશે ઝેનોન કોર 6s1 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. આની અંદર ઉભા રહો, ઇલેક્ટ્રોન રચનામાં ક્યાં ભૂલ થાય છે? સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ બાકી છે. સીઝિયમની ઇલેક્ટ્રોન રચના થશે ઝેનોન કોર 6s1 અને ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના થશે ઝેનોન પછી આવશે રેડોન કોર 7s1 તરીકે થાય. તો તમે જુઓ દરેકની જે બાહ્ય કક્ષા છે મતલબ સમૂહ ક્યાંથી નક્કી થશે? એની બાહ્ય કક્ષા ઉપરથી નક્કી થાય છે. એક આ પોઈન્ટ આપણે નોંધવાનો છે. કોઈ પણ તત્વ કયા સમૂહનું છે એની બાહ્યતમ કક્ષા પરથી જ નક્કી થાય. તો બાહ્યતમ કક્ષા શેના ઉપરથી નક્કી થાય? વધુ ક્વોન્ટમાંક કયો છે એના આધારે. તો આપણી પાસે અહીંયા જે ઇલેક્ટ્રોન રચના આપી છે ઇલેક્ટ્રોન રચનામાં તમે જુઓ આનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ 2 છે, આનો વધુ મુખ્ય ક્વોન્ટમાંક 3 છે, આનો વધુ મુખ્ય ક્વોન્ટમાંક 4, આનો વધુ મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા 5, આનો વધુ મુખ્ય ક્વોન્ટમાંક 6, વધુ મુખ્ય ક્વોન્ટમાંક 7. તો તમે જેમ જેમ આગળ ઉપરથી નીચે તરફ જાઓ છો એમ ક્વોન્ટમાંક બદલાતો જાય, નવો કોષ ઉમેરાતો જાય છે. તો જે દાખલ થતો ઇલેક્ટ્રોન છે એસ કક્ષકમાં છે ને એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ. તો મતલબ આ જે તત્વો આપેલા છે એ બધા જ સમૂહ નંબર 1માં છે અને એટલા માટે સમૂહ નંબર 1ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું બની જશે? ns1 થશે. એસમાં એક જ ઇલેક્ટ્રોન, એનનું મૂલ્ય ખાલી બદલાશે. અહીંયા n2 3 4 5 6 અને 7 પ્રમાણે ચેન્જ થતું જાય છે. ચલો એ જ પ્રમાણે આપણે અહીંયા લઈએ સમૂહ નંબર 2 માટે ચેક કરીએ. હવે સમૂહ નંબર 2 આપેલો છે તો સમૂહ નંબર 2માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4. ત્યાર પછી 12 20 38 56, 12 20 38 56 અને 88. હવે આની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2. આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2. તો આ ઇલેક્ટ્રોન રચના કોની બતાવી? આર્ગોન કોરની બતાવી, નિયોન કોર સોરી. તો અહીંયા આપણે લખી શકીએ છીએ નિયોન કોર 3s2. એ જ પ્રમાણે હવે આગળ તમે જશો તો આર્ગોન કોર આવશે તો આની ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોન કોર 4s2. ત્યાર પછી ક્રિપ્ટોન કોર 5s2. ત્યાર પછી ઝેનોન કોર 6s2, રેડોન કોર 7s2 દર્શાવે. તો તમે આના ઉપર ધ્યાનથી સમજતા જજો. જે એની મુખ્ય
બાહ્યતમ કક્ષા આપેલી છે, મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધારે છે એ જેનો સમૂહ નક્કી કરે છે. તો મતલબ બધા પોઈન્ટ અમુક સમજતા રહેજો આની અંદર કે કોઈ પણ તત્વ કયા સમૂહનું છે એ નક્કી કરવું હોય તો તમે જુઓ એસ વિભાગનું તત્વ આપેલું હોય તો એની ઇલેક્ટ્રોન રચના પરથી જ તમને ખબર પડી જાય કે ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે જેની બાહ્યતમ કક્ષા જે છે બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક પોતે જ એ કયા સમૂહનું તત્વ અને કયા આવર્તનું તત્વ હશે આપણને સરળતાથી દર્શાવી શકે. તો આની અંદર દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન S2 બતાવે છે તો એ 2 ઇલેક્ટ્રોન ભરાય છે, મતલબ એ બીજા આવર્તનું તત્વ છે એવું આપણે કહી શકીએ. મતલબ કે એની જે સંયોજકતા કોષ છે, સંયોજકતા કોષમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર તમે S વિભાગમાં કયું તત્વ કયા આવર્તનું છે કહી શકો. આની અંદર બધામાં એક જ ઇલેક્ટ્રોન આવતો હતો તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 1. તો ત્યાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થઈ, પ્રથમ સમૂહ કે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે તો આ દ્વિતીય સમૂહનું તત્વ કહી શકાય છે. સાથે સાથે તમે આવર્ત જુઓ, બાહ્યતમ કક્ષા જે આપેલી છે, બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક જ અહીંયા એનો આવર્ત દર્શાવે. તો આવર્ત નક્કી કરવા માટે તો એકદમ ઇઝીલી છે. ઇલેક્ટ્રોન રચના લખો, એનો મુખ્ય ક્વોન્ટમાંક સૌથી વધારે કયો છે એ એની બાહ્યતમ કક્ષા કહેવાય. એ બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક જે તે આવર્તની ક્રમ દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો સમૂહ નંબર 2 જે આપેલો છે, સમૂહ નંબર 2માં દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન છે એસમાં અને એટલા માટે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અહીંયા શું થશે NS2 તરીકે દર્શાવાતી હોય છે. તો હવે આપણે એક આ વસ્તુ પોઈન્ટ આઉટ કરવી પડશે અહીંયા. તો અહીંયા પોઈન્ટ આપણે લખીશું ચલો આને અલગથી પોઈન્ટ આવશે આપણે ત્યાં લઈ લઈશું. આગળ આપણે પોઈન્ટ બધા અમુક લખવાના થશે જ. હવે આમાં સમજતા જઈએ. સમૂહ નંબર 1 અને 2 જે આપેલા છે બધા જ તત્વો ધાતુ તત્વો છે. મતલબ અહીંયા જેટલી પણ આપેલી છે બધી શું છે ધાતુઓ આપેલી છે આપણને. એટલે ધ્યાન રાખજો S વિભાગમાં રહેલા બધા જ તત્વો ધાતુ તત્વો છે અને ધાતુ તત્વો હોવાના કારણે મોટા ભાગે ઘન સ્વરૂપ ધરાવે છે. અપવાદરૂપી કોણ છે? ખાલી મર્ક્યુરી પ્રવાહી ધાતુ છે, બરાબર. સાથે સાથે અહીંયા મર્ક્યુરી સિવાય ગેડોલિનિયમ પણ એક જોવા મળશે, પછી ફ્રાન્સિયમ પણ આવશે. ગેડોલિનિયમ નહીં, ગેલિયમ, ફ્રાન્સિયમ પણ એક આપણને અહીંયાથી જોવા મળશે. પછી એક એ સિવાય 112 નંબરની જે આપેલી છે કોપરનિશિયમ. આ બધી શું છે? પ્રવાહી અવસ્થા ધરાવતી ધાતુઓ આપેલી, જેમાંથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી મોટાભાગે એકદમ ઇઝીલી આપણને મર્ક્યુરી સરળતાથી મળી શકતી હોય છે. ચલો તો એક આ વસ્તુ સમજાય. ધાતુ ગુણધર્મ હોવાના કારણે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, બરોબર. એક આ વસ્તુ. ત્યાર પછી સમૂહ 1ના તત્વો, સમૂહ 1ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 વીજભાર ધારણ કરે અને સમૂહ 2ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 વીજભાર ધારણ કરે. હવે એનું કારણ શું છે? તો એ પોતે સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે, નિષ્ક્રિય વાયુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે લુઈસના અષ્ટકના નિયમ મુજબ જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને અનુક્રમે +1, +2, +3 વીજભાર ધારણ કરી શકે છે. તો આપણી પાસે આ વસ્તુ અહીંયા સમજાવેલી છે, જેના આધારે કહીએ છીએ કે S વિભાગના તત્વો શું આપેલા છે. નંબર 2 બીજો પોઈન્ટ આની અંદર આપણે લખી શકીએ છીએ કે S વિભાગના જે તત્વો છે એ મોટું કદ ધરાવે છે. મોટું કદ કોની સાપેક્ષમાં? આ બાકીના જે બધા સમૂહના તત્વો આપ્યા એની સાપેક્ષમાં આ બધા તત્વોનું કદ મોટું કહી શકાય. મતલબ બેરિલિયમ કરતાં લિથિયમનું કદ વધારે, મેગ્નેશિયમ કરતાં સોડિયમનું કદ વધારે, આ બાકીના બધા કરતાં પોટેશિયમનું કદ વધારે છે. અને મોટું કદ ધરાવતા હોવાથી નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. નીચી આયનીકરણ
એન્થાલ્પી ધરાવે છે અને નીચી આયનીકરણ એન્થાલ્પીના કારણે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે એવું પણ આપણે આની અંદર કહી શકીએ છીએ. તો આટલી ડિટેલ આપી છે આપણને એસ વિભાગના તત્વો માટે. ચલો ત્યાર પછી પી વિભાગના તત્વો પર જઈએ. તો ધ્યાન રાખજો, એસ વિભાગ એટલે જે તત્વની ઇલેક્ટ્રોન રચના દરમિયાન દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય તેને એસ વિભાગ કહેવાય. એસ વિભાગની અંદર સમૂહ નંબર 1 સમૂહ નંબર 2 કે આવે છે, જેમાં સમૂહ નંબર 1 એટલે આલ્કલી ધાતુ સમૂહ કહેવાય, સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્ધ ધાતુ સમૂહ કહેવાય, જેમાં સમૂહ નંબર 1ના દરેક તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 ગણાય અને સમૂહ નંબર 2ના દરેક તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 તરીકે આપણે દર્શાવીએ છીએ અને બધા જ તત્વો પ્રબળ વિદ્યુત ધનમય તત્વો તરીકે ઓળખાય છે. ચલો ત્યાર પછી છે પી વિભાગ. પી વિભાગ કોને કહી શકાય? તો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં ઉમેરાતો હોય તો તે પી વિભાગનું તત્વ ગણાય. હવે પી વિભાગ ક્યાં છે? તો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આપેલા છે. આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જે પી વિભાગ છે એ કયા સમૂહથી સ્ટાર્ટ થાય? સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 દર્શાવેલો છે, જેમાં સમૂહ નંબર 13 થી 18 પી વિભાગ દર્શાવે છે. હવે પી વિભાગ જે આપેલો છે એ મોટા ભાગે અધાતુ ગુણધર્મો વધારે દર્શાવે છે, તો તેમાં અધાતુઓ વધુ પ્રમાણમાં છે. બાકી તો આવર્ત કોષ્ટક જે આપેલું છે એમાંથી 78% મેટલ છે, ધાતુઓ છે, પણ મોટા ભાગે આ તરફ ધાતુ ગુણધર્મો વધારે છે ને આ તરફ અધાતુ ગુણધર્મો આપણને વધુ જોવા મળે છે. પછી તમે ઉપરથી નીચે જાય ધાતુ ગુણધર્મો પોસિબલ છે. સાથે સાથે અધાતુ ગુણધર્મ આની અંદર બતાવ્યો છે ને અધાતુ ગુણધર્મ હોવાના કારણે સૌથી પહેલાંની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ હવે એના માટે શું કરીશું, દરેક સમૂહનું એક તત્વ લઈ લઈએ અથવા બે તત્વ લઈશું તો પણ ચાલશે આમ તો. ચલો દરેક તત્વમાંથી શરૂઆતનો એક સમૂહ છે એમાં બોરોન પરમાણુ ક્રમાંક 5, તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p1 અથવા તો હિલિયમ કોર 2s2 2p1 તરીકે હું દર્શાવી શકું છું. ચલો તો આ રીતનો આપણી પાસે એની અંદર ઇલેક્ટ્રોન રચના આવશે. પછી બાજુમાં જે આપેલો છે એની અંદર આપણે પહેલાં એલ્યુમિનિયમ લઈએ. આમાં એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p1 અથવા તો નિયોન કોર 3s2 3p1. ચલો એલ્યુમિનિયમ પછી છે ગેલિયમની ઇલેક્ટ્રોન રચના લઈએ તો ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 પરમાણુ ક્રમાંક છે એનો 31 એટલે 3d10 આવશે અંદર 3d10 4s2 4p1 ઇલેક્ટ્રોન રચના. અથવા તો પછી લખી શકીએ છીએ આર્ગોન કોર 4s2 4p1. એ જ પ્રમાણે ગેલિયમ પછી ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન પછી આવશે અહીંયા ક્રિપ્ટોન કોર 5s2 5p1. ઇન્ડિયમ પછી આવે છે હેલિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન પછી ઝેનોન કોર 6s2 6p1. તો આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના બતાવે. જે ઇલેક્ટ્રોન રચનામાં તમે જુઓ મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધારે હોય એ એની બાહ્યતમ કક્ષા તરીકે ઓળખાતી હોય છે. તો અહીંયા આપણને જે મેં અંડરલાઇન કરી બધી શું છે એની બાહ્યતમ કક્ષાઓ આપી છે. બાહ્યતમ કક્ષા એટલે વેલેન્સ સેલ કહેવાય. વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં સમાન છે. જુઓ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, પણ મુખ્ય ક્વોન્ટમાંક બદલાય. મુખ્ય ક્વોન્ટમાંક કેમ બદલાયો? નવો કોષ ઉમેરાતો જાય છે એટલા માટે. એટલે પરમાણુની અંદર નવા કોષોની વધારો થતો જાય છે, જેના આધારે તમે કહી શકો કે અહીંયા ખાલી એનનું મૂલ્ય બદલાય છે તત્વમાં, એ સિવાય બીજું કશું જ વેલ્યુ બદલાતી નથી. તો જેના પરથી કહી શકું કે અહીંયા NS અને NP કક્ષક આપી, જેમાં Sમાં 2 ઇલેક્ટ્રોન છે અને Pમાં કેટલા છે? 1 છે ઇલેક્ટ્રોન આપેલ. તો મતલબ સમૂહ નંબર
13 જે આપેલો છે એ સમૂહ નંબર 13ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? NH2NP1 થશે. ચલો હવે આગળનામાં તમે જશો, કાર્બન આપેલો છે તો કાર્બનમાં એક ઇલેક્ટ્રોન અહીંયા વધી જશે પીમાં. પછી એ જ પ્રમાણે સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, ફ્લેવોરિયમ, એની અંદર પાછા એક ઇલેક્ટ્રોન વધતા જશે તો ત્યાં શું થઈ જશે? 2p2 થશે. તો 2s2 2p2 થશે. એની અંદર પહેલામાં આવશે 2s2 2p2, 3s2 3p2, 4s2 4p2, 5s2 5p2. તો મતલબ ઇલેક્ટ્રોન રચના જે આવશે એ શું મળશે? NH2NP2 તરીકે મળશે. સમૂહ નંબર 14 માટે NH2NP2, સમૂહ નંબર 15 માટે NH2NP3, NH2NP6, NH2NP4, NH2NP5 અને અહીંયા મળશે NH2NP6. જેના આધારે તમે કહી શકો કે અહીંયા જે ઇલેક્ટ્રોન રચનાઓ આપણને બતાવશે એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP12 માંડીને NH2NP6 જ્યાં સુધી પૂરેપૂરી કક્ષક P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી આ તત્વો ઉમેરાતા જશે ઇલેક્ટ્રોન. અને એટલા માટે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પણ આપણે લખી શકીએ છીએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP12 કાં તો તમે આ રીતે લખો અથવા તો પછી NH2NP12 NH2NP6 તમે કોઈ પણ રીતે લખી શકો છો. અહીંયા આપણે 2ની જગ્યાએ આ રીતે લખતા હોઈએ છીએ મોટાભાગે NP126 એટલે અહીંયા 1 - 6 નહીં પણ 1 to 6 દર્શાવે. તો આ બધા શું આપેલી છે? એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. હવે સાથે સાથે વિભાગ S અને વિભાગ Pના જે તત્વો છે એને પ્રતિનિધિ તત્વો કહેવામાં છે, રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ. કારણ કે એ શું કરે છે? આ બાજુ જે આપેલા છે બધા ધાતુ ગુણધર્મ ધરાવે છે, આ બાજુ જે આપેલા છે બધા અધાતુ ગુણધર્મો ધરાવે છે મોટાભાગના. અને એટલા માટે આ બંને એકબીજાના વિભાગનું પ્રતિનિધિત્વ દર્શાવેલું છે અને એટલા માટે એને પ્રતિનિધિ તત્વો પણ કહી શકાય. સાથે સાથે એને મુખ્ય સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. S અને P વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો કહે છે. બરોબર, એટલે એક આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એક ક્વેશ્ચન છે, પ્રતિનિધિ તત્વો કોને કહી શકાય, મુખ્ય સમૂહના તત્વો કયા છે અથવા નીચેનામાંથી કયું પ્રતિનિધિ તત્વ છે, આવું પણ તમને MCQમાં પ્રશ્ન પૂછી શકે છે. હવે બીજા નંબરમાં આપણે પોઈન્ટ અહીંયા બતાવીશું. અલગ અલગ જે સમૂહ આપ્યા છે એ સમૂહના અલગ અલગ નામ પણ આપણને દર્શાવે છે. હવે એ નામ શું હોઈ શકે છે એ પણ સમજાવું છું. જુઓ, સમૂહ નંબર 13 જેનો પ્રથમ સભ્ય કોણ છે? બોરોન છે અને એટલા માટે એને બોરોન સમૂહ તરીકે ઓળખવાનો, બોરોન ફેમિલી જેને કહી શકાય. સમૂહ નંબર 14, સમૂહ નંબર 14માં કાર્બન છે પ્રથમ સભ્ય તો એને કહેવાય છે કાર્બન સમૂહ તરીકે. સમૂહ નંબર 15માં નાઇટ્રોજન છે પ્રથમ તો એને નાઇટ્રોજન સમૂહ પણ કહેવામાં આવે છે અથવા નિકોજન સમૂહ પણ કહે છે એને. નિકોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમૂહ નંબર 16 છે એને ઓક્સિજન સમૂહ પણ કહી શકાય પણ એની જગ્યાએ શબ્દ શું વાપરે છે? ચાલ્કોજન સમૂહ. ચાલ્કોજન સમૂહ કોને કહી શકાય? કે જે કાચી ધાતુ બનાવી શકતા હોય, એ કાચી ધાતુ બનાવી શકતા હોય એના માટે લેટિન ભાષામાં શબ્દ ચાલ્કોજન વાપરેલો છે. પછી સમૂહ નંબર 17 છે, એ સમૂહ નંબર 17ને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન સમૂહ મતલબ કોને કહી શકાય? સોલ્ટ પ્રોડ્યુસર, જે ક્ષાર બનાવી શકતા હોય, જે ક્ષારમાંથી ઉત્પન્ન થતા હોય એના માટે શબ્દ વપરાય છે હેલોજન સમૂહ તરીકે. અને સમૂહ નંબર 18 જે આપ્યો છે એને શૂન્ય સમૂહ પણ કહી શકાય છે અથવા ઉમદા વાયુ સમૂહ પણ કહી શકાય અથવા નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો P વિભાગની અંદર રહેલા દરેક જે સમૂહ છે એના આ પ્રમાણે અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે. હવે તમે ધ્યાનથી આની અંદર જુઓ
કે આપણી પાસે બોરોન, કાર્બન, પછી જે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન 3 જે આપેલા છે, જેમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમે લખશો એટલે 1s2 2s2 2p3 થશે. તો બાહ્યતમ કક્ષા થશે 2s2 2p3. ક્લિયર? 2s2 2p3 એની બાહ્યતમ કક્ષા થશે. જુઓ નાઇટ્રોજન છે અહીંયા, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3. તો આ શું થઈ ગઈ એની બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. તો લુઈસનો અષ્ટકનો નિયમ શું કહે છે કે જો 5 છોકે 7 ઇલેક્ટ્રોન હોય તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભાર ધારણ કરે. તો મતલબ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન કેટલા ખૂટ્યા? 3. તો 3 ઇલેક્ટ્રોન મેળવીને નાઇટ્રોજન n- જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને 10 ઇલેક્ટ્રોન પોતે કમ્પ્લીટ કરી નાખશે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. હવે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, તો ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોન મેળવશે, ફ્લોરિનમાં 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો તમે જેમ આમ જે આવશો તેમ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સમૂહના જે તત્વો આપેલા છે પ્રબળ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને એટલા માટે પ્રબળ વિદ્યુત ઋણી તત્વો તરીકે ઓળખાય છે. તેઓ પ્રબળ વિદ્યુત ઋણી તત્વો છે અને પ્રબળ વિદ્યુત ઋણી તત્વો હોવાના કારણે એની અંદર એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને તેથી તે ઊંચી અને કૌંસમાં સાથે સાથે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે. ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે અને સાથે સાથે અહીંયા હું લખી શકું છું આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી નીચી જોવા મળે છે. આ બધું શું છે આગળની થિયરીમાં આપણે સમજશું આમાં, બરોબર છે. તો આ પ્રમાણે આપણને પી વિભાગના તત્વો વિશે બધી માહિતી આપેલી છે કે જે પી વિભાગ કોને કહી શકાય? તો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં રહે તેને પી વિભાગના તત્વ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે એની અંદર જ્યારે ઇલેક્ટ્રોન રચના બનાવે છે તો આની અંદર ઇલેક્ટ્રોન રચના લખે છે 1s2 2s2 2p1 2p1 1s2 2s2 2p2 1s2 2s2 2p3 1s2 2s2 2p4 1s2 2s2 2p5 1s2 2s2 2p6. તો બાહ્યતમ કક્ષા બદલાતી નથી, દાખલ થતો ઇલેક્ટ્રોન વધતો જાય છે અને એટલા માટે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે શું લખીએ છીએ? ns2 np12 6 તરીકે ઇલેક્ટ્રોન રચના બનતી હોય છે. તો આ જે આપેલા છે ધાતુ ગુણધર્મ ધરાવે છે, આ જે બતાવે છે અધાતુ ગુણધર્મ ધરાવે છે. સાથે સાથે આ જે બધા આપેલા છે ઘન સ્વરૂપમાં જોવા મળે, જ્યારે આમાંના મોટા ભાગના વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળતા હોય, જેની અંદરથી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને એક ક્લોરિન, બરાબર ધ્યાન રાખજો અહીંયા રાઉન્ડ કરું છું, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન અને બાકીના જે આપેલા છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન અને અત્યારે જે શોધાઈ ગયું છે ઓગ્નેશોન. આ બધા જે તત્વો આપેલા છે દરેકે દરેક તત્વો જે આપ્યા છે બધા વાયુ સ્વરૂપના છે. મતલબ આના ઉપરથી તમે કહી શકો કે ટોટલ 12 તત્વો એવા છે કે જે આઠ કોષ્ટકમાં વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય અને 6 તત્વો એવા છે કે જે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ દર્શાવતા હોય છે. તો આપણી પાસે આ વસ્તુ આપેલી છે પી બ્લોક એલિમેન્ટ વિશે જેને કહી શકાય. ચલો હવે ત્યાર પછી આપણે જોઈએ ડી વિભાગ. હવે જે ડી વિભાગ આપેલો છે, ડી વિભાગ આપણને અહીંયા સમજાવે છે અને ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. કેમ આવું છે એનું રીઝન છે કે સંક્રાંતિ ધાતુ તત્વો કેમ ના આપી? તો ડી વિભાગના જે તત્વો છે એ ધાતુ અને અધાતુ ગુણધર્મ ધરાવતા બંને સમૂહના તત્વોની વચ્ચે ગોઠવાયેલા, જેના કારણે બંને તરફના ગુણધર્મો દર્શાવવા માટે સંક્રાંતિ કરી શકે છે ઇલેક્ટ્રોન અને એટલા માટે સંક્રાંતિ ધાતુ તત્વો નામ આપ્યું. ચલો તો ડી વિભાગ અહીંયા આપ્યો છે આપણે. તો ડી વિભાગ ક્યારે કહી શકાય? દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન, દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં ઉમેરાતો હોય તો તેને ડી વિભાગનું તત્વ કહે છે.
હવે ડી વિભાગ જે છે એને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખાય છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે સંક્રાંતિ ધાતુ સમૂહ આપેલા છે એમાં આ જે પ્રથમ બતાવેલો છે આવર્ત નંબર 4 સ્કેન્ડિયમથી ઝીંક સુધીનો એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય. ઇટ્રિયમથી કેડમિયમ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહેવાય. પછી લેન્થેનમથી અહીંયા જે બાકીના આપેલા છે મર્ક્યુરી સુધી એ તૃતીય સંક્રાંતિ કહેવાય અને આને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં. અને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે જોવા મળે છે ઇલેક્ટ્રોન રચના આવશે n-1 d 1 to 10 ns 0 to 2. મતલબ આમાં ડી કક્ષકનું આપેલું છે તત્વ તો ડી કક્ષકમાં વધુ 1 થી 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એસની અંદર 0 પણ ઇલેક્ટ્રોન હોઈ શકે છે અમુકમાં અને અમુકમાં 2 સુધી પણ જઈ શકે છે. ચલો એમાં સ્કેન્ડિયમથી ઝીંક જેને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે. ત્યાર પછી ઇટ્રિયમથી કેડમિયમ, ઇટ્રિયમથી કેડમિયમ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહી શકાય. પછી લેન્થેનમથી મર્ક્યુરી, લેન્થેનમથી મર્ક્યુરી જેને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે. અને ચોથું આપેલું છે એક્ટિનમ, એક્ટિનમથી કોપરનિશિયમ જેને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે અલગ અલગ સિરીઝ પણ સમજૂતી આપેલી છે. સાથે સાથે આની અંદર એક ગુણધર્મ એ છે કે સંક્રાંતિ કોની થાય તો સંક્રાંતિ હંમેશા ઇલેક્ટ્રોનની થતી જેને તમે આગળ જતાં ડી ટુ ડી સંક્રાંતિ સમજાવશો. ડીડી સંક્રાંતિ દર્શાવે અને ડીડી સંક્રાંતિના કારણે જ તેથી તેઓ રંગીન સંયોજનો બનાવે છે. અને રંગીન સંયોજનો ક્યારે હોય સંક્રાંતિ ધાતુ આયન આપેલો હોય તો જ. સાથે સાથે બીજી પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તેઓ અનુચુંબકીય ગુણ ધરાવે છે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય શબ્દ એવા બે આવશે. ક્યારે કહી શકાય તો જ્યારે ઇલેક્ટ્રોન રચના આપણે બોક્સ ઇલેક્ટ્રોન રચના લખીએ જો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ કહેવાય અને જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર ના હોય તો એને પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા જે આપણને ઇલેક્ટ્રોન રચના અરે જે આવર્ત કોષ્ટકમાં તત્વો આપ્યા છે એમાં ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને એક આ કોપરનિશિયમ જે પ્રવાહી સ્વરૂપે ધાતુ સ્વરૂપે મળે છે આપણને. એટલે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા પહેલાં ચોખ્ખું જ કહી દીધું છે કે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખાય છે. મતલબ બધા ધાતુ તત્વો જ આપેલા છે આપણને. એ જે ધાતુ તત્વો આપેલા છે એમાં ડી વિભાગ શરૂઆત ક્યાંથી થાય છે તો ડી વિભાગ તેમાં સમૂહ 3 થી સમૂહ નંબર 12નો સમાવેશ થાય છે. જેની અંદર તમારે આ પોઈન્ટ એક ધ્યાન રાખવાનું કે અહીંયા જે મેં રાઉન્ડ કરેલા છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના એવી હોય છે કે જેના કારણે એમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ શક્ય બનતી નથી અને તેથી તેઓને સંક્રાંતિ તત્વોમાં ઉલ્લેખ કરવામાં આવતો નથી. ભલે સંક્રાંતિ શ્રેણીમાં ગણાય છે પણ સંક્રાંતિ ધાતુ ગણાતી નથી. તો ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને અત્યારે કોપરનિશિયમ વિશે કોઈ માહિતી બની નથી આપણને પણ તેમ છતાં ઇલેક્ટ્રોન રચનાના આધારે જો કહીએ તો કોપરનિશિયમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તો આટલી ડિટેલ્સ તમારે ડી વિભાગના તત્વો માટે ધ્યાન રાખવાનું. તો એસ વિભાગમાં સમૂહ નંબર 1, પી વિભાગમાં સમૂહ નંબર 13 થી 18, ડી વિભાગમાં સમૂહ નંબર 3 થી 12 આવે છે. મતલબ તમે જુઓ કે એસમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે છે 2 તો એસ વિભાગમાં કેટલા સમૂહ થયા 2. પીમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે તો ટોટલ 6 તો પી વિભાગની અંદર ટોટલ કેટલા સમૂહ બતાવ્યા છે અહીંયા 6 સમૂહ બતાવ્યા. ડી કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે છે 10 તો ડી વિભાગની અંદર તમે જુઓ ટોટલ 10 સમૂહ બતાવ્યા તો એ પ્રમાણે 18 સમૂહની અંદર આવર્ત કોષ્ટકનું રચના થઈ ગઈ. તો આનું બાકીનું શું તો આ તો અહીંયાથી આવે છે જુઓ.
સમૂહ નંબર 3માં આ બધા તત્વો સમાયેલા છે, મતલબ એફ વિભાગ જે આપેલો છે એ એફ વિભાગમાં આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7માં જ આ એફ વિભાગના તત્વો સમૂહ નંબર 3માં જ બધા આપેલા છે અને એટલા માટે સૌથી લાંબામાં લાંબા આવર્ત ઓળખાય છે. તો આપણે એ પણ કહ્યું હતું આવર્ત નંબર 1 છે અતિ લઘુ આવર્ત, પ્રથમ લઘુ આવર્ત, દ્વિતીય લઘુ આવર્ત, લઘુ આવર્ત, પ્રથમ લઘુ આવર્ત, દ્વિતીય લઘુ આવર્ત, પછી આ પણ લઘુ આવર્ત, પછી આને આપણે અતિ લાંબો લઘુ આવર્ત કીધો હતો, આને પ્રથમ લાંબો આવર્ત કીધો હતો, અને દ્વિતીય લાંબો આવર્ત, અને પ્રથમ અતિ લાંબો આવર્ત અને દ્વિતીય અતિ લાંબો આવર્ત તરીકે આપણે આગળ ઓલરેડી ભણી ગયેલા છીએ. તો આટલી ડિટેલ્સ આપેલી છે આપણને ડી વિભાગના તત્વો વિશે. ચલો હવે અહીંયા બતાવવાનું છે એફ વિભાગનો તત્વ કોને કહી શકાય, એફ વિભાગના તત્વની વિશિષ્ટતા શું હોઈ શકે છે સમજવાનો પ્રયત્ન કરીએ એને પણ. ચલો તો નેક્સ્ટ છે આપણી પાસે એફ વિભાગ. હવે જે એફ વિભાગ આપ્યો છે એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કેમ આંતર સંક્રાંતિ તત્વો? એનું રીઝન છે, જુઓ અહીંયા વચ્ચે બતાવેલા છે 57થી સ્ટાર્ટ થયો, એના પછી 58 નંબર અહીંયા આવ્યો, 58થી 71 આ વચ્ચેનો ભાગ, એટલે સમૂહ નંબર 3ની અંદર જ 58થી 71 જે 14 તત્વો આપેલા છે આપણને. ક્લિયર? એફ કક્ષકમાં બધું કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 14 ઇલેક્ટ્રોન. તો ટોટલ 14 તત્વો આપેલા છે આપણને રીતના. તો એ 14 તત્વો જે આપેલા છે એમાં એક આવર્ત નંબર 6માં જે આપેલો છે, આવર્ત નંબર 6માં જે દર્શાવ્યો છે એને લેન્થેનાઇડ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે, અને જે આવર્ત નંબર 7માં આપેલો છે એને એક્ટિનાઇડ સિરીઝ કહેવામાં આવે છે. લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી. હવે એનું રીઝન શું છે? તો જે તમે ગણતરીમાં લેશો ત્યારે આની પહેલાંનો જે સભ્ય છે આમાં લેન્થેનમ છે, એ લેન્થેનમના ગુણધર્મો આને મળતા આવે છે અને એટલા માટે પ્રથમ સભ્ય પરથી એને લેન્થેનાઇડ સિરીઝ કીધી. આ એક્ટિનમ આપેલો છે, એક્ટિનમના ગુણધર્મો આને મળતા આવે છે એટલા માટે એને એક્ટિનાઇડ સિરીઝ તરીકે નામ આપેલું છે. ચલો હવે એફ વિભાગ જે આપેલો છે, એફ વિભાગ જેને આપણે નામ આપ્યું છે કે આંતર સંક્રાંતિ શ્રેણી તત્વ, તો આની વ્યાખ્યા શું આપી શકીએ કે જો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ઉમેરાતો હોય તો તેને એફ વિભાગનું તત્વ કહે છે. જેમાં એફ વિભાગના તત્વની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય તો n-2f n-1d અને અહીંયા આવશે ns. એમાં એસની અંદર ઓલરેડી આપણી પાસે એફ લેવાના છે, તો અહીંયા એની એફની અંદર પર ઇલેક્ટ્રોન 1 to 14 ઉમેરાશે, ડીની અંદર ઇલેક્ટ્રોન 0 to 1 આવી શકે છે અને એસની અંદર ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન આવશે. તો આ પ્રમાણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને મળી શકતી હોય છે. તો આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે. એફ વિભાગમાં લેન્થેનાઇડ શ્રેણી જે ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો લેન્થેનમ પછી સીરિયમથી લ્યુટેશિયમ બતાવશે, બરાબર? સીરિયમથી લ્યુટેશિયમ લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી. એક્ટિનાઇડ શ્રેણી તરીકે એક્ટિનમ તો પહેલું ખરું, પણ શરૂઆત અહીંયા થોરિયમથી થશે. સોરિયમથી લોરેન્શિયમનો સમાવેશ થાય છે. બરાબર? જેમાં મળીને અહીંયા ટોટલ કેટલા તત્વો આવશે તો કુલ 14 છે. કુલ 28 તત્વો એની અંદર દર્શાવેલા છે. આ 14 પહેલાં લેન્થેનાઇડના અને આ 14. ચલો લેન્થેનાઇડ સિરીઝના તત્વોને લેન્થેનાઇડ શ્રેણીના તત્વોને લેન્થેનોઇડ્સ કહે છે અને
એક્ટિનાઇડ શ્રેણીના તત્વોને એક્ટિનોઇડ્સ કહે છે. સાથે સાથે બધા જ ધાતુ તત્વો છે. ધાતુ તત્વોની સાથે સાથે મોટા ભાગના રેડિયો એક્ટિવ છે. એમાં લેન્થેનાઇડ સિરીઝ જે આપેલી છે એ લેન્થેનાઇડ સિરીઝની અંદર માત્ર ને માત્ર પ્રોમિથિયમ એકલો જ રેડિયો એક્ટિવ એલિમેન્ટ આપેલો છે, જ્યારે આની અંદર રહેલા બધા જ રેડિયો એક્ટિવ એલિમેન્ટ તરીકે વર્તે છે. તો જેટલા પણ અહીંયા મેં સ્ટાર દર્શાવી બધા શું છે, અહીંયા રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તો તમારે ધ્યાન રાખવાનું છે આમાં લેન્થેનોઇડ્સમાં માત્ર પ્રોમિથિયમ, જ્યારે એક્ટિનોઇડ્સમાં બધા જ રેડિયો સક્રિય તત્વો છે, જેમાં 92 મતલબ કે યુરેનિયમ પછીના તત્વોને ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહે છે. બરાબર, તો ટ્રાન્સ યુરેનિયમ કોને કહી શકાય? તો એ ટ્રાન્સ યુરેનિયમ એટલે યુરેનિયમ પછીના જે બાકીના તત્વો આપેલા છે એ બધા તત્વો નેપ્ચ્યુનિયમથી માંડીને લોરેન્સિયમ એ બધા શું કહેવાય? ટ્રાન્સ યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આટલી વસ્તુ આપણને અહીંયા ડિટેલ સમજાય છે. બાકીનો જે ટોપિક છે પછીના લેક્ચરમાં કવર કરીએ છીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.